રહેવું નહીં પૂજા હા રહેવું નહીં જાઓ દે પાછી અમદાવાદ હજુ પાછી અમદાવાદ હોજે પાછી. બપોરે જે ટાઈમે બધું પતી જાય તો જો ગાઈસ પૂજાને હવે હેડેસી ક્લિયર એમના ભાઈ લેવા આવ્યા છે મોટા બીજી ગાડી તો એમને ચોક હમી કરાય કે નહીં કરતો નહીં તમે તો તમે ગુડ મોર્નિંગ અસ્મિકાબેન ગુડ મોર્નિંગ જય તમે વહેલા શું કરો હતો બધું જોઉં શું જોવો હો તો ગયો ચવાનું એવું તો શું ગયું કે એ તો કોઈ નહીં ગયું આરામ છે પોચ જબુરા ગયા આવેલા બાબા કયો પછી ચાર મેવા હતા ને બીનો બીજો ત્યાં અલગ અલગ જગ્યા પર ગયા કે વચમાં નળી અલગ અલગ નરી ને અલગ જ વાય એવું કોઈને નરી ને કઈ કઈ કેરી એક સીતાફળ આવી આવ્યું કઈ કઈ કેરી ના આવ્યા પેલી મમ્મી લાગે ને એને એકદમ મેઠી હતી કા ગળીક દઈ એક દઉં હીરી એને કમચમાં લાગે આપુસ એ રીતે હા બરાબર ચાની ઉઠીને ચાની કેરી ખૂબ એટલે વાર લાગશે કે તરત કેરી ના આવી ગઈ એકદમ ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જો ગાઈસ તો પપ્પા હેલા પાણી ઉપર ચડાવી છે સિન્ટેક્સમાં ભરાઈ ગયું નહીં આ થોડું આટલું ચાલી બાકી ગયું શું બાકી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી હેલા વાહન માં ગઈ એમ અમારે તો ડ્યુટી વેલા વાહન ગવાની હોય એવું હો ચાલો દે વાહન તો ગવત પણ તાર દસવટ પડે વાહન ઘસી નહીં લઈએ હો તો જો ગાઈસ આપણે હાલ ઉઠ્યા છીએ તો હવામાં જમને બેન જો હમણાં પાણી બની ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈસ પહેલાં પાણી ભરવા મારો આવીએ તમારે ભરવું જ પડે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરો ત્યાં કોઈ નહીં ચા પણ ગયા હા કરતું વહેલા વહેલા આટલું વહેલા ઉઠેલો ચલો વહેલા 5 વાગે જેવું ચમ શી ખબર ના ઉઠી ગયો ઉઠી ગયું ભાઈ એવું તો ઊંઘીને આવી ઊંઘ આવી પણ સારું પોતે પાછો બાજુ બ્રશ કરી દીધો આંખમાં બરાબર તો જો ગાઈસ આપણે ચા રસ્તો કરી દીધો છે સવારમાં અને ગાઈસ અત્યારે થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે ઘણા દિવસ પછી વરસાદ આવ્યો છે કારણ કે 2 દિવસ તો વરસાદ નહોતો અને ના લગભગ 2 દિવસ નહીં ઘણો ટાઈમ વરસાદ હતો અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો અત્યારે આપણે જુઓ પૂજાને તો બ્રશ કરવા આવીએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તો જો ગાઈસ તો બ્રશ કરી છે રશ્મિકાબેન જો સ્વેટર તો પડવા માંડ્યા જબો પડો हाँ શું કરશે હવે વરસાદ ચાલુ થઈ ગયો કોઈ નહીં કરવાનું બારિશ में जाने का भीगने का ને પિકનિક આ એવું તો જુઓ ગાઈસ આજે તમે કોમેન્ટ કરી હતી એટલે અમુક કહેતા હતા મને શું કહેવાય 12 માસી કહેવા ગાઈશ ને અને શું કહેવાય તમે કોમેન્ટ કરજો અને હકીકત જે ફૂલ આવ્યા ને ફૂલ આવી છે જો ગાઈસ તૈયારી છે અને આ બાદ છે લક્ષ્મી વેલ અને આને શું કહેવાય ભૂલી ગયો ગલગોટા શું કહેવાય એવી છે તો આ છે આપણો જોબુડો ગાઈસ જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે તે આ પતરું લાઈન મૂકી દીધું ગાઈસ પણ કારીગર આવતા હી નહીં આપણો ભાઈબંધ જ છે કેમ કે પતરું મારવાનું છે એટલે હું આવું એટલે આપણે મારી આવીશું ઇંગલો બિંગલો લગાવીને કેમ કે ઈટો લાવ્યા હતા પપ્પાને એટલે આપણે ચણી નહીં ચણી હું તો ચણવાનું હતું હોવા સોટા ચાલુ થયા ને આમાં અમે કહેતા ચણવાનું નહીં તમે પેલું ઇંગલ મારવાનું કહેતા હતા ઇંગલ જે રીતે મારવાનું કહેતા હતા આખું તો આખું ઊભું કરવાનું જે રીતે એટલે આમ 100 ફીટ પાઇપો આવી હા ત્યારે બાજુ અને એમને આટલા તો ચારે ઊભી કરવાની ચાર ઊભી કરવાની આ તો ભય નહીં પડાય સિંગલ દીવાલ પેલી હતી કશું આ પેલું પાર્ટીશન બંધ નહીં મારી આખું એટલે નહીં મારી કટકો એ રીતે મારવાની કટકા સાઈડનો પડખા હોય મારે હા કે હોય મોય મારે બાર જ મારવાના એટલે કે બાર હોય મારીને કટકો પછી મશીનથી હોલ પાડીને એટલે ઠોકો શીલા બરાબર પેલી મારો પછી હોમય મારવાનું હવે કણ મારો હવે લાઇટનો વાયર અહીં જવા માટે પછી ચોકડું પડ્યું પછી જવું હોય તો એ તો ભાઈ બારે આમ થઈ જવાનું પછી તો થઈ જવાનું પથરું તો ઉપર આપવાનું ચડું તમે ચડવાનું પછી ગેપ રહ્યા ને પાછી એમ ના તો આ દાઈ અધર ઘેર તો રહે ખુલ્લું રહે ખુલ્લું તો રહ્યા એ તો આપણે ચણવું થોડું પતરું ને ઓમાં રાખવાનું એ તો મોય છે 4 ઇંચ છે એટલે પેલી પાર્ટીશન જેટલું આવશે આટલું આવે ચાલો તો ભાઈ એટલું તો ઘણું એટલે આ બધું પલળે નહીં એમ એટલું આવે એ ને હોય કણ આટલું બહાર નીકળે આટલું જ નીકળે પેલી કાપવું પૈસા મશીનથી રોબડો એટલે અડી એટલે ગોળ કાપવાનો અંદર વાળે ને એ રીતે એટલે ગોળ કાપવું પછી બસ એટલે હું છેડો છે ને ગોળ ગમે એ સપોર્ટ રહે એટલે ગોળ કાપો પહેલા અડવું ના તો 1 ઇંચ વધારે રાખવાનું એ ઇંગલ મારી પછી ને આડી એટલે એક એંગલ આમ સોફેટ ચોકડી રાખીએ હા તો વચ્ચે એક મારો કે બે મારો 2 માર દેવાની 3
બે અમારે પછી બે મારી, બે એક ને બે. બે ઘણી થઈ ગઈ બે માર દેવાની. શું ગાળો લોબો એક આટલા આવો આ તો દિવાલ પર આવી ગઈ એંગલ આવો એટલે હમ. દિવાલ પર એક એંગલ આટલા છે પેલા ઉપર હશે તો બે વચ્ચે માં જ દેવાનું ચાલે તે. તો ચોખ્ખું થઈ જાય આમ ખુલ્લું બહુ ચાલે. પેલા છે દરગાહ એ દરગાહ ઓહો. ભૂલ્યું તો અડબીના જણ ખાતા કરીને ઠાર પડશે આમ ઊંઘીઓમાં આવે આ તેમ રાખવાનું કહો. જુઓ ગઈ સોય તો સવારમાં તૈયાર થઈને અમે ચોક હેડી ચોકન હેડે 2 જણા તૈયાર થઈને. તો ચોકન જવાનું નોકરી જવાનું. તને તારા ચોકન જવાનું તા એવું ઘેર જ છે. બરાબર ચાલે તે. ઈવન પછી મારી નોકરી આવી ગઈ મારે ઘેર રહેવું પડશે. હા મારા લીધે રશ્મિ ગુંદે જવાની મળી. ચાલ. આમ તો મારા બને સાહેબ તો આપણે ના ગોઠાવે એટલે એરા કે આપણો બધો અંગાત ના જતો પોર તો હું તો પોર નતો જો બધો જતો ફરવા જતો વાહ હું તો મારા લીધે જમતું જ આવા તો જોઈ નહીં જાય સચિન મમ્મી. જેવું કે ખબર હે ખબર હે પૂજા તો જવાની નહીં એટલે કે પૂજા તૈયાર તો પછી આપણે જઈએ કે બધા અંગાતી તાર એકલી જ નહીં આવું એવું. એટલે ખબર હે કે એ તો ચાબા નહીં ને હું તો તૈયાર થવા દે કે જવા દે જવાની નહીં તાબા પર પેલું હાફનું બચ્ચું ખરો મેં દીધી હાફુસ કોસરી આવી કોસરી આવી હતી તાબા ઉપર. તાબા ઉપર છેલ્લે રૂમમાં હવારા જ જેવા. જેનો બચ્ચો તો આવ્યો એની કોસરી હતી. એની નથી એવું હોય તો આમ એવું નતું પણ હા. લગભગ તો એ જ હશે બીજું તો ના ભાઈ એ આ જતા વારવા દીધા ને મમ્મી આવડી કોસરી હવે આખી હવારા જ જેવા રૂમમાં જવાનું. નહીં રિસ્કા? આટલું બધું પુરાઈ દેવું હા નહીં આ પેલી ગેપો રાખો બધી ગેપો. એક કામ કરીએ તો આપણે આ પેલું જો આ ઈંટો પડી ને એ લગભગ હોય ઈંટો જતી દે ઉપર પેલું ચણી દે ઉપર થયું આ ભરે નહીં આભરે ઉપર પેલી આભરે નહીં આપણે આભરે હારી એની ઉપર નહીં ચણા એસી આવવાની જતી બીજું તો ના ચાલે બીજી લાવી દેવાની ને હા હોય ઈંટો તો આ ચલી પડી પચા પડી પચા થઈ હા તો બસ તાણી લાવી દેવાની એટલી અને એ ચણી દઈએ અને પછી એ અત્યારે રૂમમાં રહ્યો કે નહીં એ દરવાજો મૂકી દઈએ. પેલા રૂમમાં નેચો હોય ને આ બાજુ બે ખૂણોમાં પેલી ખિસ્સો કેપોહી શું બધું ઉપર નેચો ખૂણામાં કેપોહી એ બાયણું જ કાઢી નાખવાનું પણ કાઢતા જ નહીં જઈ જાય કાઢી વચલું બાયણું એવું ઉદ્યોગ ખાઈ ગયું બધું આપણે બીજું બાજુ નહીં નાખવાનું. એ નહીં છેલ્લા જે દિવાલ હે ને ઈ કણ પેલું પાછલું ઓહો એ દિવાલે દિવાલે આટલું પેલું એ મૂકેલું હે. પોણી જવા માટે કોડો પાડેલો એ પૂરી દેવા પડતો ના એ અમે પર વરસાદ કરી તો રશ્મિ ગવાના તે એકંદી કોણી કાઢી બધું મેં કરે છું ત્યાં સુધી ખબર એટલે આમાંથી આમાંથી ચડી ગયો વળી આપણે. વાટી દિવાળી જોવા ને પછી કોપી इसका मन करेगा चलो बका कंकु बका के પત્રો બત્રો કાઢી નવા પત્રો નાખી દેવા પાછળ પ્લાસ્ટર चलो पास ही करने नवा पत्र नाखा पत्र નાખી દેવા ये पानी में फूटा छ पानी बहुत फूटा है પ્લાસ્ટર કરી અમે દે વરસાદ પાછળની આવે ને તો એમાં તો ભરાઈ પાછળની બાળી પૂરાઈ દેવી ચાલો કામ કરો આપણો हो પૂરાઈ દેવી હું કામ કરો ચાલો કચરા બધું नो જવું નહીં ફરવા કોઈ લેન નહીં દેતો चल चल नहीं तो સજીદી જો ખોલાવી રશ્મિ એકલા એકલા માઉન્ટ આબુ જઈને આ સચિન જી રશ્મિકા ખાલી ટોપી લઈ આલી અંગત ના જીતી રસીકો ટોપી પહેરાઈ ये भाई तोरा के टोपी ले રશ્મિકાને ટોપી ए मम्मी हाथ बोलजे जान जो ताने रश्मिका હું મંગાવા ટોપી જાન જો ગમે તે ટોપી જ મંગાવા તો ટોપી ટીંગલ્યો ના ટોપી વધારે હોય ને મમ્મી ટોપી ટીંગલીઓ ફર્સ્ટ કાઢો આટલી ટીંગલીઓ ને અગર શું હતી હરસ લે તાણે ડિંગલી શું કરવા લઈ જાય એ ઘર ઢીંગલીઓ મંગાવવા હા અને સચિનજી બા દર વખતે લાવીએ ઈ હા. આવડી આવડી ઢેગીઓ લાવશી ઓન માટે હાલ કે ઢેરી એટલી વાર રમો કો તો સુબહ કઈ સમાજ જમના બને હે ના હા લાવતા જી કો હા એ ગગતા રમવા કવા કા ગગતા રમવા ચમ ને પેલા તો રસીકો નહીં તેનો વળી હા મામી રોશી આવા હા હવે કોણ રૂમ હું આવા રોશી શું લગાડી
સુરમો લગાવે ને ઓકે જઈ ગઈ હા ઓલે કાળો કાળો એમનો ઓકો જઈ કાળો કાળો રૂબો આવે હો અમાર ઓછી થોડી વાર તો જરા રવન ચાલુ કરી ના દઈશ તો નહીં રૂબો ચા એવું જ મગાજ ના આવે આજે હાલો કદી પેલી કાતો પીવા તો ગાઈસ હોય તો ચા બનાવી છે એક બાજુ અને એક બાજુ ખાવાનું બનાવી છે ચમ અત્યારે ખાવાનું ખબર બનાવો ખાવાનું ચાલે ચા ચમ અત્યારે બનાવો ખાવાનું ગુજરાતી તે એટલી વાત કરો હું ફોન કર હા તો જો ગાઈસ આજ તો પૂજા હેડી છે એમના પિયર એના મોટા ભાઈ લેવા આવ્યા છે નાગજીને કે સરપ્રાઈઝ છે કહેવાનું નહીં જમ જવાનું હા સરપ્રાઈઝ નહીં પૂજા બહુ મોટી બધી સરપ્રાઈઝ છે હાલ નહીં કાલો સિગરેટ સિગરેટ છે પૂજાને પિયર જવાનું કારણ અચાનક કેમ હા પૂજા બીજી તો કોક કારણ કોક મોટું કારણ છે એટલે બહુ મોટું કારણ છે એટલે એકને જવાનું છે આમ તો સરપ્રાઈઝ છે ખુશીનું છે પણ હા એમાં સમજાય પરમ દિવસે એવું અને કાલ જવાનું તો પણ અચાનક તે ના કાલ વજે શું હવ તો જાણી કાલ વજે આવજો લુગર લેવા પડશે કે કરી ચંગો પરમ દિવસે સવારે વહેલા લુગર ચાલે નહીં ના પણ હું વહેલો જ આવ્યો પણ સવારે 6 વાગે હા છો હું ઈકંતા જવું છે લાગે હાજર થાય ખાલી કેવું તે તો 5 વાગે એનું તો કરી પછી તો હું વાંધો તમારે બે જોઈ લુગર અહીંયા આપવું પડે નો થઈ ગયું એક જોઈતા હા હા ને કહી એક દે જોડી કમ પડે કયા પડે પણ નાઇટી લીલી બંડી ચાલે ખેજે ની રે કરી દે એ તો નહીં યાર હું નહીં મારો ઉપરથી બંડી મસ્ત પણ એ તો તમને અહીં નહીં આનું એ કેમ પડે? ઈ કણ જ પડે એ રહેવામાં નજીક તે અમે રોયેલા હોય ને તો એ બધા ક્યારે કરો નિકમ ભાઈ આવો એટલે હું પહેરવાનું અચાનક આવડે પેલી ચોકલેટ બંડી હતી ના લીલી લીલી નવી મેદી મેદી પિસ્તા કલર ના પિસ્તાની આ હમણાં વિડીયો ચાલે તે રહી સમ એવું કઈ શિખર એવું કહેવાય હા એવું કર્યું છે અરે સીધા તમે કહેતા ચોકણ આવી પેલું એ આયો ચોકણ આવી પણ બતાવી ચો બતાવજો ચો ના બતાવવાનું પેલી પેલી બાજુ ચી બાજુ પેલી બાજુથી ઓમ તે હમણાં દેખાય ચો હરશે પેલું છેલ્લા આ પેલું હમણાં નેચક ઉપર હા ઉપર આ રહ્યું એટલા બધા કેટલા? છે ને ઉપર હો આ રહ્યું છેલ્લા હા આમાં કઈ છેલ્લે કઈ પેલું લબડ્યું છેલ્લા મને નહીં દેખાતું રશ્મિ આ મને સીધીમાં વગડી રહી હા હા ઇકન જો સીધો છેલ્લા? સીધો એ એ તો રહ્યું આટલામાં જાય સીધી વગડી જાય નેચર નેચર હવે હું જોતા આવું હું કહું ચી બાજુ બતાવજે હા નેચર છેલ્લા કે જો નેચર જો છેલ્લા નેચર નેચર ઓય કોણ હવે કોણ પેલી મકા પેલી પેલી ભાઈ સાઈડ પેલી સાઈડ ચોક એ હમું દેખાય જો છેલ્લા હા નેચર નેચર માં પકડા છેલ્લા કઈ હાલું ફીરી જો છેલ્લા અરે રહ્યું ભાઈ દેખાતું નહીં આંખો નહીં तुम्हारी છેલ્લા હા तो सामने देखो હવે હાર્યું ને હાર્યું તો જો ગાઈસ હવે દેખાણો હા પણ આ જશે ખબર કેટલા વર્ષ થયા કેટલા વર્ષ કેટલા વર્ષથી હાર્યું હવે આપણે ફળ આલા હા એટલે પણ હજી તો હજીની ઉંમર નહીં પણ ઉંમર નહીં થઈ મારા સાચી આમ ઉંમર નહીં થઈ એની હજુ આ વર્ષે કદાચ એક આવશે આવતા વર્ષે બે આવશે હા એ પછી રીતે મેં છેલ્લા અબાવ આય પેલા છેલ્લા? આયો તો જો ગાઈસ 1 2 3 4 તો અબાય કણ હિસકા કાઢ્યો પછમાં જો એક પોચમાં આવો ને તો કશું વાંધો નહીં રાખજો આબો આ તો બધા ખંતુરા લાવવા નહીં પણ કેરીઓ મોકલાવી અલે હવે નહીં તારે મરચી વાગ્યો પણ 3-4 વર્ષ ચડે પછી કેરીઓ મોકલાવી આ મરચી ઉગી બધી જ કા બધી મરચી ઉગી ને તેરી આપણે પેલી કહેતો તો ને મરચી હતી બધી પેલા કમલામાં હી ને બધી તારે બધી એમને એમ રાખજો હવે તો ઘણ પુરાવાની ફોન પર એ બધી એમને એમ રાખજો અમુક ના અરજી ના પડી એટલે હું ખબર આ થોડાક પેલો હજી થોડીક આવડી થાય ને એટલે પેલું શું કે રોપા થઈ જાય ને એટલે રોપા આવે પછી કશું આ મરચા તો આવી હા બહારથી લાવવા ના પડે મરચાં બધું અને કોથમીર વાવી દેવી હતી ને કા કોથમી વાય ના આવું સાવ આ ઓદરા તને તો કેટલી એવા આવે બધું બગાડી વગર મેં કેટલા ફૂલ લાઈન અને જોયા જો ભૂંડ તો આવી જ ને તો વાંચવો ના આવા તો નહીં આવતો ભૂંડ બંધ થઈ જાય ને કા બહુ અમારે તો નહીં આવતો ભૂંડ આ મકાન બનાવવા માંડે આ બધું સાફ થઈ ગયું ને ત્યારનું ઓછું આવે. ઓછું થઈ જાય સાડી બનાવો હા એટલે જ ને હા. આ બેન પેલી મોટી બહેન હતી મોટી બહેન ચો હતા આરી હતી આરી હતી ને મેં તો મોટી બહેન હતા કે એ લઈએ કઈ એ તો કહીએ જ તો જોઈએ કાંઈ એવું પેલી હતા હતા જો ગાઈસ પૂજાને હેડે છે ઘેર એમના ભાઈ હવે ગાડી વાળશી હવે પૂજાની જઈ છે નવા ચપ્પલ ના પહેરે ના પીસાય હવે એક દાડો જવું નહીં કા ના પહેરે પણ ના પછી ન લાવવો પડે એવું બસ એ તો હું પેલું તેલ બે નાખેલે કંપની થઈ જાય તેલ નહીં નાખી હા હા ચપ્પલમાં તો કંકુ કર્યો કપાળમાં ઓવર કરતો કપાળમાં કંકુ થઈ ગયો ચેક કરું રહેવું નહીં પૂજા હા રહેવું નહીં જાઓ દે પાછી પાછી હે
હમ અમદાવાદ હોજે પાછી અમદાવાદ હોજે પાછી. બપોરે એવું? જે ટાઈમે બધું પતી જાય એ ટાઈમે પાછી. તો જો ગાઈસ પૂજાને હવે હેડે છે પિયર એમના ભાઈ લેવા આવ્યા છે મોટા બીજી ગાડી તો એમને ચોક અમે કરાય કે નહીં કોની કરતો નહીં તમે તો તમે કરતો ક્યાં અમે તમે નહીં કરતા એરો કરતો ને એ બંધ પછી કા હોવા ને રોઈ જા પાછી તમને રહ્યા પણ ના રહો એવું ને કહો આમ તો રોઈ જા તો ટેસ્ટ નહીં જોડો આપજો આપજો ભાઈ સવારે હેડે છે રશ્મિકા બેન હવા રશ્મિકા બેન રોવાનું રોવાનું નહીં ને હવા એ તો જઈએ પાછા માટે છે હા ના